નાના બાળકોથી લઈને વડીલોને ભાવે એવું ભરેલા કારેલાનું શાક બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ કારેલા લીધા છે. કારેલાને આ રીતે કાપો મારી અને વચ્ચે મીઠું લગાવી દઈશું એટલે કડવાશ ઓછી થઈ જશે. 5 ચમચી જેટલો બેસન શેકી લઈશું. એની અંદર 4 ચમચી જેટલા કાચા શિંગદાણાનો ભૂકો. શેકેલા હોય તો તમારે શેકવાની જરૂર નથી. 3 ચમચી જેટલી કાચી કેરીનું છીણ, 2 ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ, કોથમીર, 1 ચમચી આખા ધાણા અધકચરા વાટેલા, અડધી ચમચી વરિયાળી પાવડર, 1 ચમચી કોપરાનું બૂરું, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું, ચપટી અજમો, ચપટી ગરમ મસાલો, ચપટી હિંગ, 2 ચમચી ગોળ અને 2 ચમચી તેલ ઉમેરી અને બધા મસાલાને હાથેથી જ મિક્સ કરી લઈશું. હવે કારેલામાંથી મીઠાનું પાણી નિતારી અને તૈયાર કરેલો મસાલો ભરી લઈશું અને કડાઈમાં મૂકી દઈશું. 2 ચમચા જેટલું તેલ અને 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી અને ચડવા દઈશું. વચ્ચે વચ્ચે ફેરવતા જવાના છે. હવે અધકચરા ચડી જાય એટલે વધેલો મસાલો ઉમેરી અડધો ગ્લાસ પાણી ઉમેરી અને ચડવા દઈશું. બિલકુલ કડવા ન લાગે એવા ભરેલા કારેલાનું શાક બનીને તૈયાર છે. થેન્ક યુ.